ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને 42 મુદ્દાઓનું એક કડક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બંધારણના અનુચ્છેદ 3 હેઠળ 4 રાજ્યોના આદિવાસી વિસ્તારોને જોડીને અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની મુખ્ય માંગ સાથે આદિવાસી સમાજે હકો માટે આર-પારની લડતના મંડાણ કર્યા છે. દેશના પશ્ચિમ અને મધ્યમ ભાગમાં આવેલા આદિવાસી વિસ્તારોમાં હવે પોતાના અસ્તિત્વ અને અધિકારોને લઈને એક મોટું જન આંદોલન આકાર લઈ રહ્યું છે. ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને સંબોધીને એક વિસ્તૃત અને કડક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં આદિવાસી સમાજની વર્ષો જૂની અને સૌથી મોટી માંગણીને ફરી એકવાર મજબૂત રીતે દોહરાવવામાં આવી છે. આવેદનપત્રમાં કરવામાં આવેલી મુખ્ય રજૂઆત મુજબ ભારતીય બંધારણના અનુચ્છેદ 3 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને દેશના 4 મુખ્ય રાજ્યો એટલે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી બહુલ વિસ્તારોને એકઠા કરવામાં આવે. આ ચારેય રાજ્યોની સરહદોને જોડીને એક ભૌગોલિક રીતે સ્વતંત્ર અલગ ભીલ પ્રદેશ રાજ્યની સ્થાપના કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે. આ મોરચા દ્વારા માત્ર અલગ રાજ્ય જ નહીં પરંતુ આદિવાસી સંસ્કૃતિ, જળ, જમીન અને જંગલના રક્ષણ માટે કુલ 42 જેટલા અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓની વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. જેમાં અનાસ નદીમાં કેમિકલ ફેક્ટરીઓ દ્વારા છોડાતું દૂષિત પાણી તાત્કાલિક બંધ કરવા, દેશમાં આદિવાસીઓ માટે અલગ ધર્મકોડ બહાલ કરવા તેમજ આદિવાસી વિસ્તારોને પ્રભાવિત કરતા પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમ માટે રોકી દેવા જેવા ગંભીર મુદ્દાઓનો સમાવેશ થાય છે. આવેદનપત્ર પાઠવવાની સાથે જ આદિવાસી અગ્રણીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો બંધારણીય જોગવાઈઓ હેઠળ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર આદિવાસી પટ્ટામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. 42 મુદ્દાના આ આવેદનપત્રએ હવે દિલ્હી સુધી રાજકીય ગરમાવો લાવી દીધો છે. ત્યારે સરકાર આ બાબતે કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર ટકેલી છે. મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોળા, ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. આજે અમે કલેક્ટર ઓફિસે અમારા 4 રાજ્યોની જે માંગણી છે, 1913 જે માનગઢ હત્યાકાંડ થયો હતો ત્યારે અંગ્રેજો દ્વારા જે અત્યાચાર વર્તાવવામાં આવ્યો એના થકી આજે 113 વર્ષ પૂર્ણ થાય છે. અને જે ભીલ પ્રદેશ રાજ્યના જે ગઠન માટે 100 વર્ષ પહેલાંના અમારા જે પુરખાઓની માંગણી છે, જે અમારા પુરખાઓનું વચન છે એ પૂરું કરવા માટે આજે 100 વર્ષથી આ માંગણી સંતોષાઈ રહી છે. ખાસ કરીને અમારા આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તમામ પ્રકારે, જે નર્મદાના જે પાણીનો ડેમ છે, પાણીના જે પાણી છે તે નજીકના વિસ્તારોના ગામડાઓમાં નથી મળી રહ્યું. બીજું કે ભીલ પ્રદેશ રાજ્ય એના માટે અમે માંગી રહ્યા છીએ કે આદિવાસી સમાજના જે પણ મજૂરી કરતા ભાઈઓ બહેનો છે એ મજૂરી કરતા અહીંયા કોઈ પણ રાજ્યમાં આવે છે ભારત દેશના, ત્યારે એમના પર ખૂબ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે છે. એના માટે કોઈ પણ અવાજ નથી ઉઠાવી રહ્યું. એટલા માટે આજે ભીલ પ્રદેશ રાજ્યને અમે માંગણી કર્યા છે. અને ભીલ પ્રદેશ રાજ્યની માંગણી એ માટે છે કે અનુચ્છેદ 13(3) ક મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાં ભીલ પ્રદેશનો એક શક્તિ પ્રદેશ દાદરાના હવેલીને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને પણ આ ભીલ પ્રદેશ રાજ્યમાં ઉમેરી લે એવી અમારા આખા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર અમે આવેદન પર એની પણ અમે એમાં ઉમેરી લેવાની વાત કરીએ છીએ. અને ભીલ પ્રદેશનું બીજું એક નિર્માણ છે કે જે બાંસવાડા જિલ્લામાં જે એક ગામ આવેલું છે જેનું નામ છે બાંસવાડા જિલ્લાનું છે ઘાટોલ તહેસીલમાં, જેમાં જે જમીનમાં સોનું નીકળે છે તે ત્યાં ગામના લોકોનો એક માંગણી છે કે જે ખેતરમાં સોનું નીકળે છે એ ખેતરના માલિકો જે ખેડૂત છે એને 50% હક મળવો જોઈએ એવી રાજસ્થાનના ત્યાંના ખેડૂતોની માંગ છે. એના માટે અમે ભીલ પ્રદેશની માંગણી ઉઠાવી છે. આ તમામ ઘણા પ્રકારના મુદ્દાઓ, ટોટલ 40 થી 50 મુદ્દાઓ છે ભીલ પ્રદેશના, જેમાં અમારા આદિવાસી સમાજના લોકો પર જે પણ પ્રકારે અત્યાચાર છે એ બાબતને લઈને આ ભીલ પ્રદેશ રાજ્યના માંગણી માટે આખા ભારત દેશના જે 4 રાજ્યો છે, જે 4 રાજ્ય આવરી લેવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, આ 4 રાજ્યોના અમારા જેટલા પણ સંગઠનો છે, મેન છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, એ મુક્તિ મોરચાના બેનર હેઠળ આજે 4 રાજ્યોમાં જેટલા પણ તાલુકા છે, જેટલા પણ જિલ્લા છે, દરેક તાલુકા જિલ્લાઓમાં આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સાહેબ શ્રીઓને એના દ્વારા અમે આપી રહ્યા છીએ. મારું નામ હિરલ છે અને હું મજૂર અધિકાર મંચ તરફથી આવેલી છું. અને આપણા જે ભીલ પ્રદેશમાંથી જે પણ શ્રમિકો અહીંયા કામ કરવા આવી રહેલા છે તો એ લોકોને આપણા અહીંયા સિટીના દ્વારા અત્યાચારો એટલા થઈ રહ્યા છે કે એ લોકોને કોઈ પણ પ્રકારનો હક અને અધિકાર મળતો નથી. તો એ પણ મુદ્દો આમાં આવરી લેવામાં આવેલો છે. તો એના પર પણ ભાર મૂકે ને એ માંગ પર પણ આપણે ચર્ચા કરીએ ને એ મૂકીએ તો એના પર એ લોકો કાર્યવાહી પણ કરે એવી અમારી